કલ્કીનો, અને એ સફેદ ઘોડા પર આવશે. અને જ્યારે કળિયુગ એમની ચરમસીમા ઉપર, એટલે કે અત્યારે આપણે કદાચ જોવા જઈએ ને તો હજી મારા ખ્યાલથી હાર્ડલી 5-6 હજાર વર્ષ 7,000 વર્ષ જેવું હાર્ડલી થયું હશે. ને બહુ મોટો કળિયુગ છે, બરાબર, બહુ મોટો કળિયુગ છે. એમના અંત જ્યારે આવશે, એટલે કે કહેવાય ને કે અત્યારની આપણે પરિસ્થિતિ જોઈએ ને તો આપણને એવું લાગે કે કળિયુગનો અંત નજીક છે, રાઈટ? પણ પ્રેક્ટિકલ વેમાં તમે જુઓ ને પુરાણો પ્રમાણે તો હજી શરૂઆત છે. તમે ઇમેજિન કરો કે કળિયુગ કેટલો ખરાબ થશે જ્યારે પૂરો થશે, જ્યારે ચરમસીમા આવશે, રાઈટ? તો એની અંદર જ્યારે એક ચરમસીમાએ પહોંચશે ત્યારે આ 7 ચિરંજીવી, જેટલા બી ચિરંજીવી આપણે વાત કરીએ કે અશ્વત્થામા છે, વિભીષણ છે, હનુમાનજી છે, રાજા બાલી છે, રાઈટ? આ બધા એમને સાથે મળીને કલ્કી, એટલે કલ્કીનો જન્મ થાય અને કલ્કીની સાથે આવશે. હવે એની સામે કલી એટલે જે રાક્ષસ અસુર, એની સામે ફાઇટ કરવા માટે, હવે તમે વિચાર કરો, વિષ્ણુ ભગવાનનો 10મો અવતાર અને 7 ચિરંજીવી બધાય મળીને કલીને મારશે, કલીનો વધ કરશે, તો કલની તાકાત શું હોય છે? વિષ્ણુ અવતાર એકથી નહીં, બાકીના 7 ચિરંજીવીની હેલ્પ જોશે તો એની તાકાત શું હોય છે? નહીં? અત્યારે એવું બી કહેવાય છે, મેં હમણાં જ એક જગ્યા પર, આઈ એમ નોટ શ્યોર, બટ મેં ઇન્સ્ટાગ્રામમાં તો કોઈ જગ્યા પર જોયું હતું કે જેમાં એનો ઘોડો છે, ઘોડા પર આવશે, વ્હાઈટ ઘોડા પર, અને ઘોડાની પ્રતિમા ઓલરેડી અત્યારે મંદિરમાં છે, રાઈટ? અને એના પગમાં છે ને, ઘોડાના પગમાં ઘાવ લાગેલા છે, એ ધીમે ધીમે ભરાય છે. એવું કહેવામાં આવે છે કે જ્યારે કલ્કી અવતાર આવશે એકચ્યુઅલમાં ત્યારે આ ઘોડો લઈને આવશે, અને ઘોડાની પ્રતિમા અત્યારે ઓલરેડી છે, એવું કહેવામાં આવે છે. આઈ એમ નોટ શ્યોર, પણ સાંભળેલું છે.